જય ગિરનારી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. તો મિત્રો, મારે જવાનું છે આજે હનુમાન દાદાના ધામમાં. નહીં ભાઈ, ઘણું દૂર આવેલું છે, ઘરમાં આવેલું છે. અને જો હું ભાઈ રાતના 2 વાગે ઉભો થયો છું અને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો તો અત્યારે 2:30 જેવું થવા આવ્યું છે. તો ચાલો મિત્રો, આપણે પ્રથમ ગાડીમાં બેસી જઈએ અને પછી તમને વાત કરું કે આપણે ક્યાં જવાનું હતું. અને જો આપણે ડેલા બેરેજ ગાડી પડી હતી અને પછી આપણે એને કરી નાખી અનલોક. અને પછી મિત્રો ગણપતિના નામ લઈને હું બેસી ગયો ગાડીમાં. અને જો ભાઈ અત્યારે રાત્રિનો સમય છે એટલે સડકો અને રસ્તો બધું એકદમ સુનસાન જ છે ભાઈ. અને અમારી શેરી ત્યાં હાવ સુનકાર જ છે જુઓ. અને ઘરથી થોડાક જ આગળ આવેલા એટલે અમને ભાઈ ગા માતાના દર્શન થયા છે. એટલે ભાઈ સુકન હારા છે એવું કહેવાય. અને બસ શેરીઓમાં છે ને રેઢિયાર કૂતરાને ગાવું સિવાય બીજું કાંઈ નહોતું દેખાતું. અને ભાઈ જો અત્યારે સોમાની રેત છે એટલે ભાઈ સારે કોઈ હરિયાળી તો છે જ તે. અને ઘડીક પેલા ભાઈ થોડા ઝરમર વરસાદે વરસી ગયો એટલે વાતાવરણ છે ને ભાઈ એકદમ ઠંડુ થઈ ગયું છે. અને આકાશમાં જો અત્યારે વાદળો છે. અને ભાઈ અત્યારે જો સવારના પોરમાં રસ્તામાં જો અમે મિત્રો સિવાય બીજું કોઈ નથી. અને સીએનજી પંપ આવ્યો તો અમે ભાઈ છે ને ગાડીમાં ગેસ પુરાઈ લીધો છે સીએનજી. અને ભાઈ હાઈવે એક નંબર હતો, એક પછી એક ગામ છે ને કેમ આવતા જાય જતા જાય ખબર જ ન પડી. અને એક ગામ તો એવું આવ્યું જ્યાં લાકડા ખડકેલ હતા ને ના અમને એરુના દર્શન છે નાગદાદાના. તમે પણ જુઓ. એનો ટકો આગળ રાખો થોડોક વહેરો ચાલી એ આગળ આવ્યો ઠેકડો માર્યો ગાડીમાં ઝૂમ કરે. હાલો રેડી આવી ગયો. બે ચોમાની રેત છે એટલે આવા જીવજંતુ તો નીકળ્યા જ કરે, તમારે પણ એનું ધ્યાન રાખવું. અને મિત્રો હું તમને કહી દઉં કે અમારે જવાનું છે હનુમાનગાળા, જે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલું છે. અને આ ગૈરમાં આવેલું છે ભાઈ. હનુમાનગાળાને ભાઈ છે ને પૂરી ભેખવાળા હનુમાન દાદા પણ કહેવામાં આવે છે. અને રસ્તો જવો તમે જંગલમાં ફૂલ એડવેન્ચર થાય હો ભાઈ. કાદવ કિશોર વાળા રસ્તા મળે. અને જો ભાઈ નદીઓ રસ્તામાં આવે છે ઘણી ખરી. એટલે ભાઈ જંગલમાં આવો એટલે તમને છે ને ભાઈ ભક્તિની સાથે સાથે એડવેન્ચર પણ થઈ જાય. અને અત્યારે જો ભાઈ ચોમાની રહે છે એટલે વરસાદનું પાણી જુઓ નદીઓમાં ચાલુ જ છે. અને આવડે એક ઠેકાણે નદી હારી ભાળી ગયા હતા પાણા નીચે. મારે તો ભાઈ નાવું છે બધાથી. તો એને કીધું તમે નહીં નાખો ને આપણે ઉતરવા મળ્યા ચોખ્ખું. એ બધા નાવામાં વ્યસ્ત હતા. અને ભાઈ મને લાગી હતી ઘરે અને પાણી હતું એકદમ ચોખ્ખું. પછી છે ને હું ખોબો વાળીને પાણી પી લીધું. પછી એમ મેળ નો આવ્યો ને પછી આપણે તો ભાઈ ડાયરેક્ટ જ પાણી મોઢું વળી દીધું. અને એટલું કામ કર્યું તો આવડા બધા નાઈ ધોઈને 4 થઈ ગયા. પછી અમે હાલવા મળ્યા રસ્તે આગળ. આવડા લોકો જો શૂટિંગ ઉતારતા જાય છે જંગલનું અને નદીઓનું. અને બધા મીઠા મજૂરો ભાઈ પક્ષીનો અવાજ સંભળાય. અને દૂર ક્યાંક બેસે ને જંગલી શાળિયા અને વાંદરાનો અવાજ પણ આવે છે. અને આ ખળખળ નદીઓનો અવાજ તો ચાલુ જ છે ભાઈ. થોડોક આગળ એટલે નદી આવે જો આવી. પછી આપણે ભાઈ ફોટો શૂટ કરી લીધું, વિડીયો ઉતારી લીધા મસ્ત સ્લો મોશનમાં. અને મિત્રો અમે પછી આગળ વધી ગયા છીએ. અને આવડા હજી તો ફોટા પાડવામાં વ્યસ્ત જ છે બધે. અને ભાઈ તમારે અહીંયા આવવું હોય ને તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તમારે ભાઈ શું કહેવાય 5 વાગ્યા પહેલા તમારે આવી જવાનું. 5 વાગ્યા પછી અહીંયા એન્ટ્રી બંધ થઈ જાય છે. એટલે આ જંગલનો ભાઈ પશુ પક્ષી વાળો વિસ્તાર છે. અહીંયા હાવ દીપડા ને એવું ભાઈ આવી જાય. એટલે 5 વાગ્યા પછી ભાઈ એન્ટ્રી ન મળે. એટલે તમારે જેમ બને એમ સવારના પોરમાં આવવાનું. ને મિત્રો રસ્તામાં અમને એક કાળ ભૈરવ દાદાની મૂર્તિ આવી રસ્તામાં. અમે એમને પણ દર્શન કર્યા. અને ઘડીક બેઠા તો અમે જોયું કે ઘણા ખરા શ્રદ્ધાળુ છે ને ભાઈ એ મૂર્તિમાં પૈસા સોટાડતા હતા કાળ ભૈરવ દાદાની. ને આ છે દાદાની મૂર્તિ કાળ ભૈરવ દાદાની. તો અહીં હજી પૈસા સોટાડેલા છે. અને એની બાજુમાં મિત્રો એક વૃક્ષ આવ્યું ને જો એમાં ઘણા ખરા શ્રદ્ધાળુઓ પૈસા ખૂતડેલ છે. એટલે આખું વૃક્ષ પૈસાનું થઈ ગયું છે. અને ભાઈ આ વૃક્ષમાં પૈસા ખૂતડવાથી શું થાય એ મને કોમેન્ટમાં કરજો એટલે મને ખબર પડે કે ઝાડવામાં પૈસા ખૂતાડવાથી શું થાય એમ. અને જો 2-3 ઝાડવામાં છે ને ભાઈ નકરા પૈસા જ ખૂતાડી દીધા છે. એટલે આગળથી તમે જોવો ને તો તમને એમ લાગે કે આ પૈસાનું ઝાડવું છે. અને ભાઈ હરિયાળી કોળે કળાઈ ખીલેલી છે હો ભાઈ. અને ચોમાસાની રેત હોય એટલે પ્રકૃતિમાં કંઈ ઘટે જ નહીં. મીઠો મધુરો પવન વાય છે. અને જો સામે આ ઊંચા ભેખડો દેખાય ને એ ભેખડાની નીચે તો જો દાદાનું મંદિર છે સામે દેખાય તે. અને જો વિશાળ પથ્થરો છે ને ભાઈ, ઊંચા ડુંગરા.
ડુંગરાની ભેખડીમાં દાદાનું મંદિર આવેલું છે. તો ચાલો આપણે બધે સાથે મળીએ અને દાદાના દર્શન કરીએ. જો ભાઈ પથ્થરોમાં ચારે ઉપર શ્રી રામ જય હનુમાન એવું લખેલું જ છે. વારે તુમ રખવારે હોતન આજ્ઞા બિન વૈસારે સર્વ સુખ લહે તુમ્હારી અને પછી હનુમાન ચાલીસા વાળું બોર્ડ હતું. તમે હનુમાન ચાલીસા બોલી અને પછી દાદાના દર્શન કરવા આગળ વધી ગયા મિત્રો સાથે. તમે પણ દાદાના દર્શન કરો. હનુમાન દાદા મંદિર જોવા આવો મંદિરેથી ચારે કોઈ નજારો દેખાય છે અને મંદિરની ઉપર જોવા વિશાળ ભેખડો છે. એટલા માટે તેને ભૂરી ભેખવાળા હનુમાન દાદા પણ કહેવામાં આવે છે. અને ભાઈ જો એ ભેખડની નીચે ત્યાં દાદાનું મંદિર છે. આ દાદાને ઘણા ખરા શ્રદ્ધાળુઓ ભાઈ છે ને એ લોટ ને એવું દાદાને કરવા આવે છે. માનતા કરે ઘણા ફણા દાદા એનો કામે કરે છે ભાઈ. તમે પણ તમારા પરિવાર અને ફેમિલી સાથે એકવાર આવો અને દાદાના દર્શન કરો. અને મિત્રો આવા અવનવા વિડીયો તો મારી ચેનલમાં આવતા જ રહેશે. તો તમે અમારી સાથે બન્યા રહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હા મિત્રો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. જય શ્રી રામ, જય હનુમાન દાદા. અને વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જણાવજો એટલે મને ખબર પડે. તો જય જય હનુમાન દાદા.